ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે મોડાસા તાલુકાના કોલીખડ ગામના એક વિદ્યાર્થી પ્રીત ચૌધરીનો 22 દિવસ પૂર્વે મોડાસા શહેરના જિલ્લા સેવા સદન સામે આવેલ તત્વ ઓર્કેડના બેઝમેન્ટમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। પરિસ્થિતિ જોતા પ્રીત ચૌધરી નામના વિદ્યાર્થીની હત્યા થઈ હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવતા હોવાના આક્ષેપ સાથે અત્યંત દુઃખી પરિવારને યોગ્ય ન્યાય અને ઘટનાની સ્પષ્ટ તપાસ થાય તે હેતુ અરવલ્લી જિલ્લા સામાજિક સમરસતા મંચ, વિશ્વ હિન્દુ પરિષદ, જ્ઞાતિબંધુઓ સહિત આગેવાનોએ ન્યાયની માંગણી સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ અને પોલીસ અધિક્ષક શેફ અલી બરવાલને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। બ્યુરો ચીફ પરમાર ઉદયરાજસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા। મોહનજી ઓમપ્રકાશ શર્મા, સામાજિક સમરસતા સંયોજક અરવલ્લી। આ 4/7 રોજ તત્વ આર્કેડમાંથી પ્રીત ચૌધરી નામના એક એન્જિનિયરિંગ વિદ્યાર્થીનું જે મોત નીપજ્યું અને એના અનુસંધાને એના પરિવારને સામાજિક સમરસતા મંચના કાર્યકર્તાઓ ઘરે દિલાસો અને સાંત્વના આપવા માટે ગયા ત્યારે જાણકારી મળી, એના ફોટાઓ અને પ્રતિકૃતિઓ જોઈ એના ભાઈની હત્યા થઈ છે એ પ્રકારનું એના પરિવાર સાથે જાણવા મળ્યું। તો બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે બધા સમજના કાર્યકર્તા અને જ્ઞાતિ બાંધુજનો ભેગા થઈ અને માનનીય કલેક્ટર સાહેબશ્રીને અને આ કાર્યમાં આ તપાસ જે થવી જોઈએ એમાં વિલંબ કેમ આવી રહ્યો છે એના અનુસંધાને કલેક્ટર સાહેબને આજે બધા જ કાર્યકર્તા બંધુઓ ભેગા થઈને આવેદનપત્ર આપ્યું છે। સાથે સાથે માનનીય પોલીસ અધિક્ષક શ્રીને પણ આની જાણકારી માટે અને એક બીજું આપણે પરિપત્ર આપી દેવામાં આવ્યો છે। સમગ્ર હિન્દુ સમાજે એવું પણ વિચાર કર્યો છે કે ભાઈ માનનીય મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રીશ્રીને પણ આની જાણકારી આપણે આપવી જોઈએ। એટલે સામાજિક સમરસતા મંચના કાર્યકર્તાઓ એવી અપેક્ષા રાખે છે કે પ્રીત ચૌધરીના પરિવારને યોગ્ય ન્યાય અને સ્પષ્ટ એની જાંચ થાય એવી અપેક્ષા છે।